હવે અહીંયા મારી વાત ફક્ત આધ્યાત્મિક છે. જયદેવ બાબાનું નામ આપણે સાંભળ્યું હોય છે અને જયદેવ બાબાએ બચપણથી જ જેને છોટે જયદેવ તરીકે જાહેર કર્યા એ ખુદનું મારું પોતાનું નામ છે. છોટે જયદેવ તરીકે લોકો મને ઓળખે છે. નામ મારું નરેશભાઈ છે, પણ લગભગ નરેશભાઈ તરીકે લોકો મને ઓળખતા નથી, છોટે જયદેવ તરીકે ઓળખે છે. એના પાછળનું કારણ એ છે કે હરિકૃપા તબ જાણીએ દે માનવ અવતાર. પરમાત્માની કૃપા ક્યારે કઈ હગાઈ? જ્યારે મનુષ્યનો જન્મ મળે. હરિકૃપા તબ જાણીએ દે માનવ અવતાર, પર ગુરુ કૃપા તબ જાણીએ જબ છોડાવે સંસાર. જ્યારે બધા બંધનથી માનવી મુક્ત થઈ જાય ત્યારે એને સમજવું કે આના ઉપર કોઈ ગુરુની કૃપા, ગુરુનો હાથ પડ્યો હોય છે. તો એવો આજના આપણા વાઇબ્રેશન જે છે એ જોડવાના છે. આજનો આપણો કાર્યક્રમ છે એ તોડવાનો નથી, જોડવાનો છે. અને જિંદગીનું સાચું કિંમત, સાચું મૂલ જો કોઈમાં હોય તો જોડવામાં છે. 2000 વર્ષ પહેલા તથાગત ગૌતમ બુદ્ધ થયા અને એના જ વખતમાં અંગુલીમાલ નામનો એક રાક્ષસ માણસ દરેકને મારી નાખે, એને હગી જનેતાની મારી નાખેલી. લોકો બોલ્યા કે બાપુ આ રસ્તો બુદ્ધને કીધું કે અંગુલીમાલની ગુફા તરફ જાય છે, તમને મારી નાખશે. 99 લોકોને એને માર્યા છે અને 100 લોકોને મારવાની એની પ્રતિજ્ઞા છે. એટલે આ રસ્તો સીધો બુદ્ધની ગુફા તરફ જાય છે. બાપુ બુદ્ધ બોલ્યા કે આ દુનિયામાં કોઈ એવું શસ્ત્ર નથી બન્યું જે બુદ્ધને કાપી શકે. કદાચ મારા શરીરને મારી શકે પણ મને મારી શકે એવું કોઈ શસ્ત્ર બન્યું નથી. એટલે પેલો માણસ સમજી નહીં ગયો. અંગુલીમાલની ગુફા તરફ બુદ્ધ હાલતા થયા. અંગુલીમાલ જોઈ ગયો કે અહીં આવવાની હિંમત કોઈ કરતું નથી. આ જગ્યાનું નામ લે તો માણસો થરથર કાંપે છે. અને આ નીડર એકદમ ડર્યા વગરના અને આવા હાવભાવ જેના આવું માણસ કોણ હાલ્યો આવે છે. એટલે તરત જ ઊભો થઈને અંગુલીમાલ હાથમાં હથિયાર લઈને ઉતરી ગયો નીચે કે તું સાધુ છો એટલે એક વખત માટે કહું છું કે ત્યાંથી જ પાછો વળી જા. ખોટો મોતને અંજામ દેવા માટે હાથોહાથ મોત લેવા માટે આવે છે. બુદ્ધ બોલ્યા કે આ જોવું છે કે આજ કોણ મરે, કે તું મરે છે કે હું મરું છું. એટલે અંગુલીમાલ બોલ્યો કે હું આખા પંથકને મારું છું ને આ મને મારવાની વાત કરે છે. અંગુલીમાલ નીચે ઉતર્યો, જ્યાં બુદ્ધની ઉપર શસ્ત્ર એને તાક્યું. બુદ્ધ બોલ્યા કે એક જ મિનિટ માટે રોકાઈ જા. 1 મિનિટ માટે રોકાઈ ગયા અને કીધું આ સામે જે ઝાડ છે એની ડાળી એક કાપી દે. સામે જે ઝાડ હતું એને એક ડાળી કાપી દીધી. ડાળી કાપીને અંગુલીમાલ બુદ્ધને કહે છે કે મેં કાપી દીધી ડાળી. એટલે બુદ્ધ બોલ્યા કે હવે જ્યાંથી ડાળી કાપી છે ત્યાંમાંથી ચોટાડી દે. અંગુલીમાલ બોલ્યો કે જોડે થોડી પાછી જોડાઈ નહીં, ચોટી ન હકે પાછી. બુદ્ધ બોલ્યા કે તારા હાથમાં જે હથિયાર છે એ નાના બાળકને આપે ને તો એ કાપી નાખે. કાપવું એ કાયરતા છે ને જોડવું એ સુરવીરતા છે. એમ આજનો આ કાર્યક્રમ છે એ જોડવાનો છે. કાપવું એ તો કાયરતા છે. વળી કોઈને ઘરે બેસીને 2 ભાઈઓને અલગ કરી નાખવા એમાં શું મોટી વાત છે? ઈર્ષા, ખટપટ, કાવા, દાવા, ઠડ, મડ, હું કાંઈક છું, મારામાં કાંઈક છે, આ બધું કાપવાની વાતો છે. જોડે એને સુરવીર કહેવાય, કાપે એને મોટો કાયર કહેવાય. એટલે તમામ સંતોએ બધાએ જોડવાની વાત કરી છે. જ્યોત સે જ્યોત જગા કે ચલો ઓર પ્રેમ કી ગંગા બહા કે ચલો. એટલે આજે આપણે આ પ્રસંગને વધાવણા રૂપી આપણું ભક્તિ ગીત એક પંક્તિ બોલશું ને એક પંક્તિ અંદર શું શું કહે છે એનું વર્ણન આપણે કરશું. એવો આજનો સત્સંગ મારે આંગણે રેલો એવો આજનો એવો આજનો સત્સંગ મારે આંગણે રેલો એવો આજનો દયાનંદ ઉભરાય રે. એવો અનહદ
અનહદ આનંદ ઉભરાય રે જો ને આજનો સત્સંગ મારે આંગણે રેલો એવી શેરીઓ સજાવું સોહામણી રે લોલ એવી શેરીઓ સજાવું સોહામણી રે લોલ એવી શેરીઓ એવો ગલીઓ નો કાઢું ગંધવાડ રે એ જોને ફળીએ વેરાવું રૂડા ફૂલડા લો એવો ગલીઓ નો કાઢું ગંધવાડ રે એ જોને ફળીએ વેરાવું રૂડા ફૂલડા લો જોને ફળીએ વેરાવું રોડા ફૂલડા દયાનંદ ઉભરાય રે જોને આજનો સત્સંગ મારે આંગણે રેલો એ જોને આજનો સત્સંગ મારે આંગણે રેલો સખિયા જ રે અમારે અમારે આંગણે એ રમે 14 ભુવનનો એ સ્વામી સખિયા જ રે અમારે અમારે રે આંગણે એ રમ્યા 14 ભુવન નો સ્વામી જણ ગોકુળ માયવી એને રે લીલા કરી પુરાણ પદને એ હું પામી એવી ગોકુળમાં એવી એણે રે લીલા કરી પુરાણ પદને હું પામી સખિયા જ રે અમારે
સખી જોગી ને મુનિ જેને જોતા ફરે નાવે કોઈ તપસી ઋષિના હે ધ્યાને સખી જોગીને મુનિ જેને જોતા ફરે સેજ હાર્મોનિયમ નાવે કોઈ તપસી ઋષિના એ ધ્યાને ઈ તો ઘટો ઘટ